કુંતાવાડા ગામ લોકોએ ગ્રામ પંચાયતનું શાસન મહિલાઓને સોંપ્યું। પાટણ જિલ્લાના આગામી સમયમાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનવાના અભિયાનને સાર્થક કરવા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના ગામ લોકોએ ભેગા મળી મહિલા સરપંચની સાથે મહિલા સભ્યોની પણ બિનહરીફ વરણી કરી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં ભારત દેશને આઝાદી મળી ત્યારથી આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી। જો કે કુંતાવાડા ગામમાં 580 મતદારો હોવાથી ખૂબ જ નાનું ગામ છે, પરંતુ આ ગામમાં સૌથી વધુ વસ્તી દેસાઈ સમાજની છે। ત્યાર પછી ઠાકોર સમાજ, સુમરા સમાજ અને દેવી પૂજક સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ આ ગામમાં કોમી એકતા તેમજ ભાઈચારો કાયમ રહે તે માટે ગામના વડીલોને આગેવાનો દ્વારા આજ દિન સુધી ચૂંટણી થવા દીધી નથી અને ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓને કાયમી નાબૂદ થાય તે માટે હંમેશા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ગામ સમરસ થતું આવ્યું છે। ત્યારે ચાલુ સાલે પાટણ જિલ્લાની યોજવા જઈ રહેલી 380 ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 89 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં કદાચ પાટણ જિલ્લામાં સૌથી નાની વયના સરપંચ બન્યા છે। તો કુંતાવાડા ગામના 22 વર્ષીય પ્રીતિબેન લાલાભાઈ દેસાઈનું ગામનું સુકાન મહિલા સભ્યો સાથે સંભાળવાના છે। ત્યારે કુંતાવાડા ગામના કદાચ સૌથી નાની વયના અને શિક્ષિત સરપંચ પોતાના ગામને ટેકનોલોજીના યુગથી જોડાવા પંચાયતમાં લોક ભાગીદારીથી વાઈફાઈની સુવિધાની સાથે સાથે સીસીટીવી કેમેરા અને અધૂરા વિકાસના કામોને પ્રાધાન્ય આપવાનું જણાવી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર અને મંજૂર થયેલા શાળાનું નવીનીકરણ જલ્દી થાય તે દિશામાં પણ પ્રયત્નો કરવાનું તેઓએ જણાવ્યું હતું। ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, તો બીજી તરફ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનવાના અભિગમને લઈને ગામ લોકો ભેગા મળી સર્વાનુમતે પંચાયતો સમરસ બનાવી રહ્યા છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળી સર્વાનુમતે મહિલા સરપંચ તરીકે કદાચ પાટણ જિલ્લામાં સૌથી નાની વયના શિક્ષિત સરપંચ તરીકે પ્રીતિબહેન લાલાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરી હતી। સાથે જ પંચાયત સભ્યોમાં પણ મહિલાઓની બિનહરીફ વરણી કરી નારી શક્તિને સન્માન આપવાનું કામ કરી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે। પંચાયત રાજની ચૂંટણીની શરૂઆત થયા બાદ આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ ચૂંટણી યોજાઈ નથી। આઝાદી પછી અમલમાં આવેલ પંચાયતી રાજમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ ગામ સમરસ પંચાયત બનાવતું રહ્યું છે। ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ગામ લોકો ભેગા મળી સમરસ પંચાયત બનાવી ગામની એકતા અને ભાઈચારાને જાળવી રાખવાનું કામ કર્યું છે। ગામમાં રોડ તેમજ રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે। બાકીના જે વિકાસલક્ષી કામો છે તે કામો મહિલા બોડી પૂર્ણ કરશે। બક્ષીપંચ સમાજની બહુમતી ધરાવતા ગામ લોકો ભેગા મળીને ગોકુળિયું ગામ બને તે માટે સત્તાનું સુકાન મહિલાઓને સોંપ્યું છે। તો સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં દરેક સમાજને પ્રાધાન્ય આપી તમામ સમાજના લોકોને વોર્ડ સભ્ય બનાવી ગામની એકતા અને ભાઈચારાને પણ ઉજાગર કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કુંતાવાડા ગામમાં 580 મતદારો છે, ત્યારે ગામની એકતા અને ભાઈચારો બની રહે તેમજ ચૂંટણી પાછળ થતા ખોટા ખર્ચા દૂર થાય તે માટે ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળી સર્વાનુમતે ગ્રામ પંચાયત સમરસ બનાવવાનો નિર્ણય કર્યો અને પંચાયતનું સુકાન નારી શક્તિને સોંપ્યું છે। ગામમાં કેવા પ્રકારની સુવિધાઓની જરૂરિયાત છે તેની માહિતી મહિલાઓ પાસે વધુ હોય છે, જેથી મહિલાઓને સત્તાનું કારભાર સોંપવામાં આવ્યું છે। હાલના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટની તાતી જરૂરિયાત હોય ચૂંટાયેલી બોડી ગામમાં વાઈફાઈની સુવિધા તેમજ સિંચાઈ અને પીવાનું પાણી સરળતાથી ગામ લોકોને મળી રહે તે માટે સરસ્વતી નદી અને ગામ તળાવમાં પાણી ભરવામાં આવે તે કામને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। સરસ્વતી તાલુકાના અમારા કુંતાવાડા ગામમાં અમારે ક્યારેય આઝાદી પછી ચૂંટણી યોજાઈ નથી। ગામના વડીલો દ્વારા અને આગેવાનો દ્વારા સમરસ ચૂંટણી યોજાયેલી છે। તેમાં આ વખતે અમારે ચૂંટણીમાં મહિલા બોડી અને મહિલા સરપંચનું આયોજન થયેલ છે। તેમાં અમારું મહિલા સશક્તિકરણ, શોષણ ના યોગી દ્વારા ગામના વિકાસ માટે શિક્ષિત અને શોષણ ના થાય त्या માટે યોજવામાં આવેલા ચૂંટણીમાં શિક્ષિતને યોજવામાં આવેલ છે। સમરસ ગ્રામ પંચાયત દ્વારા અમારા ગામમાં જે પ્રાથમિકતા જેમ કે સીસીટીવી અને વાઈફાઈ કનેક્ટિવિટીની સુવિધા જળવાઈ રહે એ માટે અમારા પ્રયત્નો
ગામમાં પેટા જરૂરિયાતો જેમ કે રોડ, રસ્તા, ગટર અને પાણીની અમારી જરૂરિયાત પૂરી થાય તેવી અમે ગામની માટેની સેવાઓ કરશું અને અમારે પૂરેપૂરો આયોગ એમાં રહેશે અને લોકોને અમે સેવા પૂર્તિ કરવા માટે પૂરતા પ્રયત્ન કરશું. બેન, આમ તો સામાન્ય રીતે મહિલાઓ ઘરકામમાં જ હોય છે, તમે ગામનો કેવો વિકાસ કરશો? ગામના લોકો અને હોય છે, પરંતુ અમારા પ્રયત્ન એવા રહેશે કે ગામનો વિકાસ થાય અને તેમાં પૂરતી જરૂરિયાતો જેમ કે શાળા જર્જરિત છે, શાળાનું નવીન કામ અને રોડ રસ્તાનું નવીન કામ અમે શરૂ કરીએ અને અમારા ગામ દ્વારા અમને યોજવામાં આવેલ અમે વિશ્વાસ રાખ્યો અમારા પ્રત્યે અમે પૂરો કરીશું એવી અમારી આશાઓ છે. પાટણ તાલુકામાં જિલ્લામાં સરસ્વતી ગામ કુંટાવાડા તાલુકો સરસ્વતી. અમારા ગામમાં આઝાદી પછી કોઈ ચૂંટણી થઈ નથી અને અમારે બધા હળી મળી સુમરા, ટાકોર, રબારી સંમત થઈ અને અમે બોડી બનાવી છે એ મહિલા મંડળની. અને મહિલા મંડળ અમને યોગ લાગ્યું એ પ્રમાણે અમે મિટિંગ કરી અને સંપર્ક કર્યું છે. ભાઈ, સરસ્વતી તાલુકાનું કુંતાવાડા ગામ અમારું આઝાદી પછી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. આજે પણ બિનહરીફ આખા ગામે આપ્યું છે મહિલા બોડીને અને આખી વર્લ્ડ વાઇઝ સભ્યો વાઇઝ આખી બોડી મહિલા કરી છે અને ગામની મહિલાઓ વિકાસ કરશે એવી અમને ગામને આશા છે અને ઘરની જેમ ઘરનો વિકાસ કરે છે, ઘરની સાર સંભાળ રાખે છે, એ જ રીતે આખા ગામની સંભાળ રાખશે અને ગામનો વિકાસ કરશે એવી અમને ગામ લોકોને આશા છે. અને અમારા ગામમાં ભાઈચારો, રબારી, ઠાકોર, સુમરા, પટણી બધા અમે ભાઈઓની જેમ હળી મળીને રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ દિવસ ચૂંટણી થતી નથી. અને અમારા ગામમાં જ્યારે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ગામના મોટા વડીલો મળી અને ભાઈચારો જળવાઈ રહે, એકતા ગામની જળવાઈ રહે એ માટે થઈ અને પસંદગી કરે એમાં આખું ગામ સંમત રહેશે અને બિનહરીફ કરે છે એ માટે હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગામમાં જે પણ અધૂરા કામો બાકી છે એ અમે પૂરા કરીશું, જેવા કે સીસીટીવી, ગામને વાઈફાઈથી કનેક્ટ કરવાનું, અમારો આવો બધો સપનાઓ છે બધા અમે સીસીટીવીથી ગામમાં સ્પીકરો લગાવવા છે, કોઈ પણ જાહેર સૂચના માટે થઈને રોડ, રસ્તા, પાણી, ગટર એવી પ્રાથમિક સુવિધાઓ અમે ગામને પૂરી પાડશું અને ગામને કોઈ પણ બાબતે સરકારી સ્કીમ હોય, સરકારી લાભ હોય એ અમે ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચાડીશું. શિક્ષણ અને આરોગ્યમાં અમે ગામને સર્વોચ્ચ સ્થાને પહોંચાડીએ એવી અમારી ઈચ્છા છે.